સુરત સાયબર ક્રાઇમની સૌથી મોટી સફળતા ફોરેક્સ ટ્રેડિંગના નામે કરોડોનું ફૂલેકું ફેરવનાર આરોપી વડોદરાથી ઝડપાયો। રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપી નિર્દોષ નાગરિકોને શિકાર બનાવતી ગેંગનો સુરત સાયબર ક્રાઇમ સેલે પર્દાફાશ કર્યો છે। ફોરેક્સ ટ્રેડિંગમાં નફળ લાલચ આપી ₹56,92,000 છેતરપિંડી આચરનાર આરોપી સોમપુરી ઉર્ફે કિશનપુરી ગોસ્વામીને પોલીસે વડોદરાથી દબોચી લીધો છે। શું હતી સમગ્ર ઘટના? ભોગ બનનારને botlfa.me નામની વેબસાઇટ દ્વારા ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। ઠગબાજોએ દર મહિને 5 થી 6% વળતર આપવાની લાલચ આપી હતી। વિશ્વાસમાં આવીને ભોગ બનનારે ટુકડે ટુકડે કુલ 56,92,000 અલગ અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા હતા। જ્યારે વળતર કે મુદ્દલ રકમ પરત ન મળી ત્યારે છેતરપિંડીનો અહેસાસ થતા સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। પોલીસ તપાસમાં થયેલા ચોંકાવનારા ખુલાસા। સુરત સાયબર ક્રાઇમ પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023 અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી ટેકનિકલ સર્વેલન્સના આધારે 38 વર્ષીય આરોપી સોમપુરી ગોસ્વામીની ધરપકડ કરી છે। તપાસ દરમિયાન નીચે મુજબની ચોંકાવનારી વિગતો સામે આવી છે। આરોપી રોકાણ કરવા બદલ 10% કમિશન મેળવતો હતો અને દર મહિને અંદાજે 1,50,000ની કમાણી કરતો હતો। આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર લવિશ ચૌધરી હાલ દુબઈમાં બેસીને નેટવર્ક ચલાવી રહ્યો છે। અન્ય એક આરોપી દીપક ગોસ્વામીની પણ સંડોવણી સામે આવી છે। પકડાયેલા આરોપી સોમપુરી અત્યાર સુધીમાં દુબઈ અને બેંકોક સહિત કુલ 18 વખત વિદેશ પ્રવાસ ખેડ્યો છે। જે બેંક ખાતાઓમાં રકમ જમા થઈ હતી તેની તપાસ કરતા જાણવા મળ્યું કે આ ખાતાઓ સામે દેશભરમાં કુલ 50 ફરિયાદો નોંધાયેલી છે અને અંદાજે ₹10,02,00,000થી વધુની છેતરપિંડીનું જોડાણ ભરાવ્યું છે। સાવચેતીના પગલાં। સાયબર નિષ્ણાતોના મતે કોઈપણ અજાણી વેબસાઇટ કે એપ પર ગેરંટીડ પ્રોફિટની લાલચમાં આવી રોકાણ કરવું જોખમી છે। રોકાણ કરતા પહેલા તે સંસ્થા આરબીઆઈ કે એસઈબીઆઈ માન્ય છે કે નહીં તેની ચકાસણી કરવી અનિવાર્ય છે અને દુબઈ સ્થિત મુખ્ય સૂત્રધાર તથા અન્ય સાગરીતો સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે। ફોરેક્સ ટ્રેડિંગમાં ઇન્વેસ્ટ કરવાથી વધારે નફો મળશે એમ જણાવી ફરિયાદીથી 56,92,000 રૂપિયાની છેતરપિંડી કરનાર જે આરોપી છે એમની ધરપકડ સાયબર સેલ દ્વારા વડોદરા ખાતેથી કરવામાં આવ્યું છે। એમાં ખરેખર જે ફરિયાદી છે એમનું એક ઓળખીતા વ્યક્તિ હતું વડોદરાવાળો। તો એમની મારફતે એમને ખબર પડી કે આમાં અગર આપણે ઇન્વેસ્ટ કરીએ તો વધારે રિટર્ન મળશે, 6% દર મહિનાનું રિટર્ન એમને મળશે। તો એમ જણાવી એવી લાલચ આપી પછી એમની મુલાકાત જે આપણે અટક કરેલ આરોપી છે ગોસ્વામી સોમપુરી ગોસ્વામી એમની સાથે એમની ઓળખ થઈ અને પછી સોમપુરી ગોસ્વામીએ એમની 56,92,000 રૂપિયા 3 બેંક એકાઉન્ટમાં લઈને અને